વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બિઝનેસ એકાઉન્ટની અંદર નામા પદ્ધતિનું મહત્ત્વ જોઈશું અને એના પ્રકાર જોઈશું. આના અગાઉ આપણે મૂળભૂત બાબતો, એનો અર્થ, ખ્યાલ, એનો તફાવત એ વિશે જોયું. તો મિત્રો, નામા પદ્ધતિનું મહત્ત્વ અથવા એના ફાયદા કે લાભો શું છે તે જણાવો. તો આપણે આ 13 ફાયદા લખવાના, બરાબર છે. 13 ફાયદાની અંદર પહેલો ફાયદો છે આર્થિક નાણાકીય વ્યવહારોની વ્યવસ્થિત નોંધ. નામા પદ્ધતિની અંદર દરેક વ્યવહાર નાણાકીય હોય કે આર્થિક હોય એની વ્યવસ્થિત નોંધ કરવામાં આવે છે. નિયમ મુજબ વ્યવસ્થિત નોંધ કરવામાં આવે છે અને એનું પાલન પણ નામા પદ્ધતિના નિયમ મુજબ થાય છે અને એ રીતે વ્યવહાર નોંધ કરવામાં આવે છે. 2. વ્યવસ્થિત હિસાબ, નાણાકીય નિયંત્રણ, હિસાબી ગેરરીતિઓ, છેતરપિંડી અને ભૂલોની શક્યતા ઘટે. નામા પદ્ધતિથી યોગ્ય રીતે હિસાબ રાખવાનો હોવાથી એની અંદર ગેરરીતિ થતી હોય તો આપણને ખ્યાલ આવી જાય છે. છેતરપિંડી થતી કોઈ કર્મચારી કરતો હોય તો ખ્યાલ આવી જાય છે અને ભૂલોની થવાની શક્યતા બહુ ઓછી રહે છે, બરાબર છે. પછી કાનૂની જરૂરિયાતોના પાલન માટે ઘણી વખત આપણે કર ભરવા પડે અથવા કોઈક ડિસ્પ્યુટ ઊભો થાય અને આપણા ઉપર કાનૂની કાર્યવાહી થાય, હિસાબ કિતાબની જરૂર પડે તો એના માટે આ ચોપડા રજૂ કરવા પડે કોર્ટની અંદર. તો એ ચોપડા રજૂ કરવા પડે તો જો એ વ્યવસ્થિત આપણી નોંધ કરતા હોઈએ તો એ આપણે ચોપડા એની અંદર રજૂ કરી શકીએ. એટલે કાનૂની જરૂરિયાત માટે આપણે પાલન માટે પણ નામા પદ્ધતિનું મહત્ત્વ છે. નિર્ણય લેવા મદદરૂપ. આપણે કોઈ ધંધા વિશે નાણાકીય નિર્ણય લેવો, ભાઈ કે નાણાકીય કેટલી જરૂરિયાત રહેશે, કેટલી આપણે નાણાંની જરૂર છે, અથવા આપણી પાસે ફાજલ નાણું હોય તો બીજા એકમમાં કેવી રીતે રોકાણ કરવું, એવા જે નિર્ણય લેવામાં આવે, અથવા આપણો ધંધો બરાબર ચાલે છે કે વ્યવસ્થિત ચાલે છે કે નથી ચાલતો તે પણ આપણે નિર્ણય લઈ શકીએ છીએ જો યોગ્ય હિસાબ રાખતા હોય તો. એના માટે કોઈ જરૂરી પગલાં હોય તો આપણે લઈ શકાય. યોગ્ય નિર્ણય લેવા માટે મદદરૂપ નામા પદ્ધતિ થાય છે. રોકાણકારો અને લેણદારો માટે ઉપયોગી છે. નામા પદ્ધતિથી બેલેન્સ શીટ રજૂ કરવામાં આવે છે જેથી આપણી કંપનીમાં કોઈ રોકાણદારને કોઈ રોકાણ કરવું હોય, બરાબર છે, લેણદારોને કોઈ ફાયદો કંપનીમાં દેખાય નાણાકીય રીતે તો એના માટે બેલેન્સ શીટ જોઈને નક્કી કરી શકે છે કે ભાઈ કંપની પાસે કેટલી જવાબદારીઓ છે ને કેટલી મિલકતો છે. એના આધારે પોતે રોકાણદારો રોકાણ કરતા હોય છે અને લેણદારો નાણાં ધીરતા હોય છે, બરાબર છે. તો એ નામા પદ્ધતિનું મહત્ત્વ આપણને સમજાવે છે. ધંધાકીય પ્રવૃત્તિમાંથી ધંધાકીય નફો નુકસાન જાણવા માટે આપણા ધંધામાં નફો થયો કે નુકસાન તે વર્ષની આખરે જ્યારે આપણે નફા નુકસાન ખાતું બનાવીએ ત્યારે આપણે ખ્યાલ આવે છે, કારણ કે આપણે દરેક વ્યવહાર વ્યવસ્થિત રીતે નોંધેલા હોય છે અને નોંધેલા વ્યવહાર હોવાથી નફો નુકસાન આપણે આરામથી જાણી શકીએ છીએ. ધંધાની નાણાકીય આર્થિક સ્થિતિ તેમજ પ્રગતિ જાણવા માટે નામા પદ્ધતિ એ એવી પદ્ધતિ છે કે તેનાથી આપણે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકનું સરવૈયું આપણે બનાવી શકીએ છીએ, જેનાથી ધંધાની નાણાકીય સ્થિતિ આપણે જાણી શકીએ છીએ. આપણી આર્થિક સ્થિતિ કેટલી છે, આપણે કેટલી મિલકતો છે આપણી પાસે, અથવા આપણો ધંધો પ્રગતિમાં છે કે નથી તે આપણે હિસાબ કિતાબ વર્ષની આખરે કરીએ ત્યારે આપણે જાણી શકીએ છીએ. કર ગણતરી અને કરના આયોજન માટે બહુ ધંધો મોટા પાયે હોય તો ટેક્સ ભરવો પડે, તો ટેક્સની ગણતરી કરવી હોય અને ટેક્સનું આયોજન કરવું હોય, કેવી રીતે ટેક્સનો કર આપણે કેટલા રૂપિયા ભરવા પડશે એ બધી માહિતી અને એની ગણતરી કરવી હોય તો નામા પદ્ધતિ એ મહત્ત્વ ધરાવે છે. ધંધામાં વિવિધ હેતુસર નિર્ણય લેવા માટે આપણા ધંધાની અંદર અલગ અલગ પ્રકારના એકમો હોય તો એ બધાને માટે આપણે જો નિર્ણય લેવો હોય અથવા વિવિધ હેતુસર આપણે કોઈ નિર્ણય લેવો પડે, નાણાકીય લેવા માટે કે ધંધાને વિકસાવવા માટે કે ધંધાની મૂડી માટે અથવા કોઈ પણ હેતુસર માટે આપણે નિર્ણય લેવો હોય
તો આપણે ધંધાના હિસાબો જો આપણે બરાબર વ્યવસ્થિત નોંધ કરેલી હોય તો એ આપણે નિર્ણય લઈ શકીએ. હિસાબી જોગવાઈનો પાલન માટે હવે નાણાકીય પદ્ધતિના હિસાબી જોગવાઈઓ નિયમો હોય છે. એ નિયમોનું પાલન કરવા માટે પણ આ નામક પદ્ધતિનું મહત્ત્વ છે. અન્ય ધંધાકીય એકમો સાથે તુલના સરખામણી કરવા હિસાબોનો આધાર મહત્ત્વનો ગણાય. આપણો જે એકમ છે એવો જ ધંધો કરતો બીજો એકમ હોય તો તેની તુલના કરવી હોય તો આપણા હિસાબો એ જોઈએ. એના હિસાબોને આપણા હિસાબો, એની બેલેન્સ શીટને આપણી બેલેન્સ શીટ, એની મિલકતોને આપણી મિલકતો મેળવીએ ત્યારે આપણે એની સાથે સરખામણી કરી શકીએ છીએ. આપણે એના પ્રમાણમાં પ્રગતિમાં છીએ કે નુકસાનમાં છીએ. ધંધાકીય સરખામણી કરવા માટે પણ હિસાબી પદ્ધતિનું મહત્ત્વ છે. સ્પર્ધાત્મક સ્થિતિ વિશેની જાણકારી માટે આપણે કોઈ ધંધાની અંદર હરીફાઈ કરવી હોય તો આપણી પરિસ્થિતિ શું છે પહેલાં એ ધંધાની હરીફાઈ કરતાં પહેલાં એ આપણે જાણવું હોય તો આપણા હિસાબો આપણે જોવા પડે. આપણને પૂરેપૂરી જાણકારી હોય આપણા ધંધા વિશે અને એ ક્યારે બને કે આપણે હિસાબ વ્યવસ્થિત રાખ્યો હોય તો. જાણકારી ન હોય તો સ્પર્ધા થઈ શકતી નથી. આપણે એમ સમજવું જોઈએ કે આપણે સ્પર્ધાની અંદર દાખલ થશું તો આપણે પૂરેપૂરી ક્ષમતા ધરાવીએ છીએ અને એ ક્ષમતા આપણે કેના ઉપરથી કહી શકીએ? આપણે જો બરાબર રીતે હિસાબ રાખેલો હોય તો. આમ નવા પદ્ધતિ હિસાબ મહત્ત્વ ધરાવે છે. ધંધાકીય પ્રવૃત્તિના સંચાલન માટે અંકુશના સાધન માટે ઉપયોગી છે. આપણા ધંધાના અંકુશ માટે પણ નવા પદ્ધતિનું મહત્ત્વ છે. અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય, અલગ અલગ ખાતા હોય તો એ ખાતાના અલગ અલગ હિસાબ હોય તો કયા હિસાબો નફામાં છે કે નુકસાનમાં છે એ વિશે જાણવા માટે આપણે નાણાકીય પદ્ધતિનું મહત્ત્વ ઘણું અગત્યનું છે. એ જાણવાથી આપણે કોઈ પણ છેતરપિંડી ન થાય, કોઈ પણ હિસાબોની અંદર ભૂલ ન રહી જાય તો એના અંકુશ માટે પણ આ પદ્ધતિ મહત્ત્વની છે. આમ આ રીતે નામ પદ્ધતિ ધંધા માટે એક દિશા સૂચક છે, એક દીવાદાંડી છે. દાખલા તરીકે દરિયાની અંદર કેમ વચ્ચોવચ્ચ દીવાદાંડી ઉભેલી હોય અને વાહનને દિશા સૂચવે, એમ આ એક દિશા સૂચક છે કે ભાઈ તમારા ધંધાને કઈ રીતે તમારે લઈ જવો, કેવી રીતે વાળવો, બરાબર, તમારા ધંધાને કઈ દિશા મળવો, એટલે કે શું ખામી છે અને આગળ જવામાં શું પ્રોબ્લેમ છે એવી દિશા સૂચક કરે છે. એટલે દીવાદાંડી સ્વરૂપ અથવા તો રડાર જેવું. રડારની અંદર કેમ બધું સ્પષ્ટ દેખાય, માની બેલેન્સ શીટ તમે જુઓ તો બધું સ્પષ્ટ દેખાય. એવી રીતે નામા પદ્ધતિ ધંધા માટે દિશા સૂચક, એક દીવાદાંડી તેમજ રડાર જેવું છે. વિશિષ્ટ આવશ્યક અને આશીર્વાદ સમાન સાધન છે. એકદમ આશીર્વાદ સમાન છે કે ધંધાની બધી માહિતી આપણને એમાં મળી રહે. માનો કે એ ધંધાના પ્રાણવાયુ છે, ઓક્સિજન છે. જો નામા પદ્ધતિનું આપણે ન અપનાવીએ તો કઈ વખતે કેટલું નુકસાન થાય, ફાયદો થાય, કે આપણી પાસે કેટલી મિલકતો છે, કેટલી ગઈ છે, કેટલી જવાબદારી, કેટલી લેણદારો, એ કાંઈ પણ આપણને ખબર પડે નહીં. એટલે આ પદ્ધતિ એક પ્રાણવાયુ સમાન છે. તદુપરાંત ઉપરોક્ત બધા જ કાર્યો માટે નામા પદ્ધતિ ખૂબ ઉપયોગી અને આવશ્યક છે. આમ તમે નામા પદ્ધતિનું મહત્ત્વ પૂછાય તો મિત્રો તમે આ રીતે જણાવી શકો છો. હવે જી આવે નામા પદ્ધતિના પ્રકારો. આપણે મિત્રો ગયા વખતે ખાતાના પ્રકારો જોયા હતા, બરાબર છે. આ વખતે નામા પદ્ધતિના પ્રકારો જોઈએ છે. ખાતાના પ્રકારો કેમ 3 છે? વ્યક્તિગત ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજગત ખાતું. એમાં આના પણ 3 પ્રકાર છે. દેશી નામા પદ્ધતિ, એકનોંધી નામા પદ્ધતિ, દ્વિનોંધી નામા પદ્ધતિ. આ ત્રણેય પદ્ધતિ વિશે આપણે અત્યારે શીખી ગયા છીએ, બરાબર. ઠેઠ 11મા ધોરણ કરીને ટીવાય સુધીમાં બધી પદ્ધતિ આપણે આવી ગઈ છે. આપણે એના વિશે જાણીએ છીએ તો આપણે ટૂંકમાં એના વિશે માહિતી લઈ લઈએ. સૌથી પહેલી છે દેશી નામા પદ્ધતિ. આ પદ્ધતિ પરંપરાગત રીતે ભારતમાં ઉપયોગમાં લેવાય છે. તેને વહી ખાતા પદ્ધતિ પણ કહેવામાં આવે છે. આ પદ્ધતિ ભારતની બહુ જૂની પદ્ધતિ છે, સદી પુરાણી પદ્ધતિ છે. નાના નાના વેપારીઓ તેમજ દુકાનદારો આ પદ્ધતિ સરળ અને અસરકારક હોવાથી એને અપનાવે છે. જરૂરિયાત પ્રમાણે એને ઊભા સળવાળો પેલો લાલ ચોપડો આવે છે, આડાસર. આપણે જોયો હોય તો તમે ગામડા વેપારી રાખે છે, ઊભા સળવાળો ચોપડો રાખે છે. એમાં જમા અને ઉધાર બે બાજુ લખે છે. જ કરીને જ, પછી ઉ કરીને ઉધાર, વચ્ચોવચ્ચ જે સળ હોય ત્યાંથી ઉધાર તરીકે લખીને જમા ઉધાર લખાય છે. અને એના સ્પેશિયલ શબ્દો હોય છે કે ભાઈ
શ્રીપુરાંત બાકી અથવા શ્રીપુરાંત જણસે શરૂઆતની બાકી આપણે લખીએ એટલે કે શ્રીપુરાંત બાકી. એ ઉપર પેલું લખે શ્રી સ્વા, શ્રી કરી એકડો કરીને લીટું કરે જેમ લખેલું છે શ્રી સ્વા લખે. જે લક્ષ્મી જે આપણે લખી છે એને બદલે શ્રી સવા રૂપિયો કહેવાય છે. શ્રી સ્વા શ્રી લક્ષ્મીનું પ્રતીક છે અને સવાયું હંમેશા આપણે ત્યાં શુભ માનવામાં આવ્યું છે. કાંઈ પણ હોય તો સવાયું કરવાનું એમ એટલે શ્રી સવા લખાય છે. શ્રી સ્વા એટલે એકડો કરીને લીટું આમ શ્રી સ્વા એવી રીતે લખવામાં આવે છે. શ્રી સ્વા વંચાય પેલા પાળાના અને અડધાના પોણાના પાળા આવતા તો એ રીતે આ રીતે લખાય છે અને એના હિસાબો લખવામાં આવે છે. બીજા પણ ઘણા શબ્દો છે. નાના વેપારી તેમજ દુકાનદારો માટે આ પદ્ધતિ વિશ્વનીય સાબિત થયેલી છે. એટલે પહેલાં વપરાતી પણ હવે તો ડિજિટલ યુગ થયો છે. નવી પદ્ધતિ ધીરે 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 બંધ થવાને આવે છે. અત્યારે આ પદ્ધતિનો ઓછો ઉપયોગ ભારતની અંદર થાય છે મિત્રો. બીજા નંબરની આવે છે એક નોંધી નામા પદ્ધતિ. એક નોંધી નામા પદ્ધતિના હિસાબો રાખવાની પદ્ધતિ અપૂર્ણ છે કારણ કે એની એક જ નોંધ થાય છે, બે નોંધ થતી નથી એટલે અધૂરી પદ્ધતિ છે. એની બંને બાજુ ઉધાર કે બંને બાજુ જમા કે ઉધાર થતું નથી, એક જ બાજુ થાય છે. બરાબર છે. પૈસા આવે તો આવક બાજુ લખાય છે, જાય તો ખર્ચ બાજુ લખાય. બાકી આવે તો ઉધારે જાય તો જમા રીતે થતું નથી. અને આ પદ્ધતિ માત્ર વ્યક્તિગત ખાતા લેણદારો કે દેવાદારો કે વગેરે એવા જે ખાતા છે એના માટે જ વપરાય છે. ત્યારે માલ મિલકત કે અન્ય આવક ખર્ચનો પૂર્ણ રીતે હિસાબ લખવામાં આવતો નથી. આ પદ્ધતિ નાના વેપારીઓ અને ફેરીઓ માટે અગત્યની છે. એને નાણાકીય સ્થિતિ જાણવી હોય એટલા માટે ઉપયોગમાં લેવાય છે. જેને વિસ્તૃત ધંધો નથી, મોટો ધંધો નથી એવા માટે આ પદ્ધતિ અપનાવવામાં આવે છે. હવે આપણે દ્વિનોંધી નામા પદ્ધતિ જે અત્યારે આપણે હાલ શીખી રહ્યા છીએ તે બરાબર છે. આ પદ્ધતિ આધુનિક અને વૈશ્વિક સ્તરે સ્વીકૃત પદ્ધતિ છે. આ પદ્ધતિ બહુ જ વ્યવસ્થિત નિયમ મુજબ અને બે બાજુ નોંધ કરવાવાળી છે. એટલે કે એક અસર ઉધાર થાય તો બીજી અસર જમા થાય, બીજી અસર જમા થાય તો બીજી અસર ઉધાર થાય. આપણે જાણીએ છીએ. દ્વિનોંધી નામા પદ્ધતિ એટલે એને કહેવામાં આવે છે. અને બંને બાજુ સરખી અસર હોવાથી ખાતું બંધ કરતી વખતે ઉધાર અને જમા બાજુનો સરવાળો મળી જાય છે અને કાચા સરિયાનો પણ સરવાળો મળી જાય છે. બરાબર છે. તો કાચું સરિયું આપણું મળે છે. આ પદ્ધતિનું મુખ્ય લક્ષણ એ છે કે હિસાબી નાણાકીય સમીકરણ મૂડી વત્તા દેવા બરાબર મિલકત અને લેણા થાય છે. આપણે જોશું બેલેન્સ શીટની એક બાજુ મૂડીને દેવા છે અને બીજી બાજુ મિલકતને લેણા છે. બંનેના સરવાળા શું થઈ જાય છે? સરખા થઈ જાય છે. એક જાતનું સમીકરણ થાય છે કે મૂડી વત્તા દેવા બરાબર મિલકત અને લેણા બંને સામે આપણા પાસા સરખા થઈ જાય છે. તો જ હિસાબ મળ્યો કહેવાય. આખું સર્વે મળે તો જ હિસાબ મળ્યો કહેવાય. આમ એ સમીકરણ હંમેશા સંતુલિત રહે છે અને એની અસરકારકતા સચોટ રહે છે. આખું સર્વે એક ધંધાકીય અરીસા જેવું કામકાજ કરે છે. તેના 4 સિદ્ધાંત છે. દરેક વ્યવહારની ઓછામાં ઓછી બે બાજુ હોય છે. બરાબર છે. અને બે બાજુ કઈ? ઉધાર અને જમા હોય છે. એક બાજુ ઉધાર અને બીજી બાજુ જમા. જેટલી રકમ જમા થાય તેટલી રકમ ઉધાર થાય. અને ચોથું છે જમા ઉધાર બાજુનો સરવાળો હંમેશા સમાન થાય છે. આમ ચોથું જોઈએ તો મૂડી વત્તા દેવા બરાબર મિલકત થાય છે અથવા મિલકત બરાબર મૂડી વત્તા દેવા થાય છે. આમ બે સમીકરણ ઉદ્ભવે છે અને બે સમતોલ રહે છે. મિત્રો, આ તો નામા પદ્ધતિનું મહત્ત્વ અને તેના પ્રકારો પરીક્ષાની અંદર 101% પૂછાય છે. માટે પાકા કરી લેવાના, સમજી લેવાના અને સમજીને પછી તમે પરીક્ષામાં લખજો. કોઈ દિવસ ભૂખીને નહીં લખવાનું. બરાબર છે. પહેલાં તમારી રીતે વાંચી લેવાનું પુસ્તકમાંથી અને ક્યાં ટ્યુશન જતા હો અથવા મારા વિડીયોમાંથી સમજી લેવાનું. સમજીને પછી તમે તમારી રીતે લખવાનું. એટલે આપણે કોઈની કોપી ના બની. કારણ કે તમે ગમે ત્યાંથી ભૂખીને લખશો તો કોકની કોપી આવી જશે. એટલે પરીક્ષક છે એ તમને ખ્યાલ છે કે એ એકને એક પદ્ધતિ આવતી બધા એકને એક લખતા જાય તો સમજી લે કે આને કોપી કરેલી છે જેથી તમને માર્ક સાચું લખ્યો તો ઓછા મળે. તમે તમારી જાતે લખેલું હોય થોડું ઘણું કદાચ પોઈન્ટ આઉટ થઈ જાઓ તો પણ તમને પૂરા માર્ક આપશે. કારણ કે તમે જાતે મહેનત કરેલી છે માટે. એટલે ક્યારેય પણ મિત્રો ભૂખશો નહીં, રટશો નહીં. બરાબર છે. સમજી વિચારીને લખવાની ટેવ પાડજો. હવે તો તમે ટીવાયમાં આવ્યા છો એટલે કાંઈ તમને વધારે સમજાવવાનું હોય નહીં. તમે બહુ શાણા છો, તમે સમજો છો એટલે બહુ ટૂંકમાં સમજાવીને તમને ખાલી આશીર્વાદ આપું છું, ટિપ્પણી કરું છું. બરાબર છે. ભલે મિત્રો આવજો. જય દ્વારિકાધીશ.
જય સિયારામ.